બોલો સદગુરુ દેવ કી જય. નામ મહાનિધિ મંત્ર નામ હિ સેવા પૂજા જપ તપ તીરથ નામ નામ બિન ઓર ન દૂજા. નામ પ્રીતિ નામ વૈર નામ કઈ નાભી બોલે નામ યજામેલ સાખી નામ યધન તે ખોલે. નામ અધિક રઘુનાથ તે નિકટ હનુમંત કિયો કબીર કૃપા સે પદ્મનાભ સોઈ પદ ને લયો. કબીર કૃપા સે પદ્મનાભ ને સોઈ પદ ને લયો. નામે પાતક છૂટીએ નામે નાશે રોગ નામ સમો વડ કોઈ નહીં જપ તપ તીરથ યોગ. નામ સમો વડ કોઈ નહીં જપ તપ તીરથ યોગ. તારા સબ દુખડા મટી જાવે રે કર્યા કર્મ બળી જાવે રે રામ ભજી લે કાંઈ ફિકર નહીં. તારા સબ દુખડા મટી જાવે રે કર્યા કર્મ બળી જાવે રે રામ ભજી લે કાંઈ ફિકર નહીં. બોલવાડે તોય હવે બોલીશ માં ભલે ઘર ધંધે વળગાડે રે ભલે ઘર ધંધે વરગાડે રે બોલવાડે તોય હવે બોલીશ માં ભલે ઘર ધંધે વળગાડે રે ભલે ઘર ધંધે વળગાડે રે. દીનો ભૂલ્યો પછી દસ નહીં હુજે આડી આવે અંધારી રાત રે આડી આવે અંધારી રાત રે રામ ભજી લે કાંઈ ફિકર નહીં. દીનો ભૂલ્યો પછી
ઘડી આવે અંધારી રાત રે રામ ભજી લે કાંઈ ફિકર નહીં તારા સબ દુખડા મટી જાવે રે કયા કર્મ બળી જાવે રે રામ ભજી લે કાંઈ ફિકર નહીં વિંધાણા એટલા મોતી કેવાયા બીજા પથરાને પરમાણે રે બીજા પથરાને પરમાણે રે વિંધાણા એટલા મોતી કેવાણા બીજા પથરાને પરમાણે રે બીજા પથરાને પરમાણે રે ગુરુ ગમ લઈને ગોતી લેજો ઓલા ગાફલ ગોથા ખાવે રે ઓલા ગાફલ ગોથા ખાવે રે રામ ભજી લે કાંઈ ફિકર નહીં ગુરુ ગમ લઈને ગોતી લેજો ઓલા ગાફલ ગોથા ખાવે રે રામ ભજી લે કાંઈ ફિકર નહીં તારા સબ દુખડા મટી જાવે રે તારા કયા કર્મ બળી જાવે રે રામ ભજી લે કાંઈ ફિકર નહીં હરિભજનમાં તો હારીન બેઠો મૂર્ખ મૂંઢગે માર રે મૂર્ખ મૂંઢગે માર રે હરિભજનમાં ભાઈ હારીને બેઠો મૂર્ખ મૂંઢગે માર રે આપે કરતા આપે હરતા હરિ કરે ઈ હોય રે હરિ કરે હોય રે રામ ભજી લે કાંઈ ફિકર નહીં આપે કરતા આપે હરતા હરિ કરે ઈ હોય રે રામ ભજી લે કાંઈ ફિકર નહીં સબ દુખડા મટી જાવે રે તારા કયા કરમ બળી જાવે રે રામ ભજી લે કાંઈ ફિકર નહીં પાંચ તત્વ તારી વસે કાયામાં ત્રણ ગુણ ન્યાય આવે રે ત્રણ ગુણ ન્યાય
ન્યાય આવે રે પાંચ તત્વ તારી વસે કાયામાં ત્રણ ગુણ ન્યાય આવે રે સંતને ચરણે ગુરુને વચને દાસ પીઠો ગુણ ગાવે રે દાસ પીઠો ગુણ ગાવે રે રામ ભજી લે તો કાંઈ ફિકર નહીં સંતને ચરણે ગુરુને વચને દાસ પીઠો ગુણ ગાવે રે રામ ભજી લે તો કાંઈ ફિકર નહીં સબ દુખડા મટી જાવે રે તારા તેરા કરમ બળી જાવે રે રામ ભજી લે કાંઈ ફિકર નહીં પ્રભુ ભજી લે કાંઈ ફિકર નહીં મનુષ્ય જીવનની અંદર આપણા પ્રારબ્ધ અને કર્મો પ્રમાણે અનેક સમસ્યાઓ આવે ને સમસ્યાઓ અનેક છે એની ચાવી એક છે અનેક સમસ્યાઓની ચાવી એક છે એ એનું નામ છે મહાપુરુષોનો અનુભવ બોલે છે કે બધી સમસ્યાઓને હલ કરવાને માટે એક નામને પકડો તારા શબ્દ ઉખડા મટી જાવે કરેલા કર્મ હોય તો એ બળી જાવે જે છે એ બધું કર્મનું જ છે ને અત્યારે કાંઈ સમસ્યાઓ ભોગવી છે ને હજી ઘણી બધી ભોગવવી પડે એવા આપણા કર્મના ખડકલા પીડ્યા છે એ કર્મની કોઠીને સાફ કરી નાખવા માટેનું સાધન હોય તો એનું નામ સ્મરણ છે નામ સ્મરણથી જન્માંતરોના જે સંસિદ રૂપી કોઠીની અંદર જમા થયેલા કર્મ છે એમાં ચિનગારી લાગી જાય છે એવું નથી કે તમે આ જન્મે કર્મ કરો એટલે આને આ જન્મે ભોગવવું પડે જેવું કર્મ એ પ્રમાણે એનો સમય હોય છે અમુક કર્મ એવું હોય કે તરત એનો બદલો મળી જાય અમુક કર્મને થોડો સમય લાગે અમુક સમયો અમુક કર્મ એવું છે કે જન્માંતરો પછી એ ભોગવવું પડે પાંડવો અને કૌરવોના જીવનનો પ્રસંગ છે યુદ્ધ થયા પછી બધા 100 કૌરવ મૃત્યુ પામ્યા એનો પિતા ધૃતરાષ્ટ્ર પાંડવોને હવાલે એને પડવું પડ્યું એટલે એણે સંજયને પૂછ્યું જેની પાસે દિવ્ય દ્રષ્ટિ હતી કે તારી પાસે દિવ્ય દ્રષ્ટિ છે દિવ્ય દ્રષ્ટિથી તું બધું જાણે છે જ્યારે યુદ્ધ હાલતું હતું ને ત્યારે સંજય રાજમહેલમાં બેઠો બેઠો ધૃતરાષ્ટ્રને આખી કોમેન્ટ્રી કહેતો હતો કૃષ્ણએ આ ઉપદેશ આપ્યો અર્જુને આ પ્રશ્ન કર્યો લડાઈની અંદર હવે એણે આ બાણ છોડ્યો આની હાર થઈ આની જીત થઈ એ રાજમહેલમાં બેઠો બેઠો સંજય દિવ્ય દ્રષ્ટિથી ધૃતરાષ્ટ્રને આખી કોમેન્ટ્રી કહેતો હતો એટલે ધૃતરાષ્ટ્રએ પૂછ્યું કે તારી પાસે દિવ્ય દ્રષ્ટિ છે મને ખબર છે કે મેં મારા જીવનની અંદર કોઈ એવું કર્મ નથી જ કર્યું આ જન્મે કે મારા હોય દીકરા એ કાયરે મરી જાય મને આંખે અંધાપો અને મારા વેરી આ પાંડવો એના હવાલે પડીને જેમ શ્વાન બટકું રોટલો ખાય એમ મારે એની અહીંયા રોટલો ખાવો ને આવું મારું ક્યું કર્મ છે તું જાણતો હો તો કે અને મને ખબર છે ધૃતરાષ્ટ્ર કે આ જીવનમાં એવડું પાપ તો મેં કર્યું જ નથી સંજયે કીધું કે તમારી વાત સાચી છે આ જન્મે નથી કર્યું
પણ આજથી 50 જન્મ પહેલા તમે એક પારાધી હતા. પક્ષીઓને પકડવાને માટે સળગતી જાળ એક ઝાડ ઉપર નાખી. મોટા પક્ષીઓ એકદમ ઉડ્યા, પણ એને ઝાળ લાગી એટલે અંધાપો આવ્યો અને કેટલાય પક્ષી બળીને ભસ્મ થયા. ઈવડું ઈ કર્મ છે કે પણ 50 જન્મ સુધી 50 જન્મ સુધી આ કર્મ હતું ક્યાં? કે અમુક કર્મ એવું હોય એ સંસિદ રૂપી કોઠીની અંદર જમા થાય છે. કારણ કે તમે એવું પાપ કર્યું મોટું, પાછું એવડું તમારું પુણ્ય ભેળું થાય તઈ ઓલું કર્મ બદલો લેવા તૈયાર થાય ને. દાખલા તરીકે સમજાય એમ કહું કે તમે સરકારની કોઈ લોન લીધી અને હપ્તા ભરી શક્યા નહીં અને હપ્તા ચડી ગયા એટલે તમારે અહીંયા વોરંટ આવે ખરું કે તમે હપ્તા નથી ભર્યા લોનના, એટલે હવે તમારું મકાન હરરાજ કરવામાં આવશે. કે ભાઈ મકાન મારું નથી, તમારા છોકરાના નામનું છે. ફલાણી જમીન કે એ તો ઘરવાળી નામની છે. તમારા નામની કોઈ મિલકત જ ન હોય તો વોરંટ શું લઈ જાય? પાછું જાય. પણ અમુક સમય પછી એને ખ્યાલ આવે કે આ ભાઈના નામે હવે આટલી મિલકત થઈ છે એટલે વોરંટ પાછો આવે, પણ વસૂલ કરે ખરા. કદાચ આ સરકારના કાયદામાં તો ગોલમાલ થાય, પણ આમાં થતી નથી. આમાં લાગવગઈ ન હાલે. તો તે એવડું મોટું પાપ કર્યું એટલે તારે 100 દીકરા થાય, એવડું પુણ્ય ભેળું થાય તઈ ઓલો હપ્તો પૂરો થાય ને. એટલે 50 જન્મે એટલું પુણ્ય ભેળું થયું એટલે ઓલું કર્મ બદલો લેવા આવ્યું. આવો કર્મનો ગહન કાયદો છે. એટલે ઘણી વખત માણસ પસ્તાવે કે હું સમજુ ત્યાંથી મેં કોઈ દી કોઈનું ખરાબ કર્યું નહીં, છતાંય મારી માથે આ કેમ? કે આ જન્માંતરોના કર્મ છે. કયું કર્મ ક્યારે બદલો લેવા તૈયાર થાય, કયું કર્મ ક્યારે બદલો. આવા સંસિદ રૂપી કોઠીમાં ઢગલા બંધ કર્મ પીડ્યા છે. ઈ કોઠીને સાફ કરી નાખવી હોય તો રામ સમર લે તારે કાંઈ ફિકર નહીં. એના નામથી સંસિદરૂપી કોઠીની અંદર પડેલા કર્મ બળીને ભસ્મ થાય છે. સારા શબ્દ ઉખડા મટી જાવે, કરેલા કર્મ હોય તો એ બળી જાવે. બાકી આ દેહે કરીને જે અત્યારે આપણે ભોગવી રહ્યા છે એ ભોગવી જ લેવું પડે. કારણ કે છૂટી ગયેલું બાણ છે, એ છૂટી ગયેલું બાણ છે, એ પાછું ન મળે. નકર ઘણા એમ કે તમે સંતો એમ કહો છો કે નામ સ્મરણથી કર્મ બળી જાય, નામ સ્મરણ કરીશી છતાંય અટાણ ભોગવવા પડે, કે એ છૂટી ગયેલું બાણ છે. પ્રારબ્ધ કર્મ છૂટતું હોય તો રામ દુઃખ ન પામે, નળ યુધિષ્ઠિર વનનો રખડે જો પ્રારબ્ધ છૂટી જાવે. તો છૂટેલું બાણ છે, પણ હજી આવા કેટલાય ભોગવવાના છે. એમાંથી મુક્તિ મેળવવી હોય તો સંતો કે કોઠીને સાફ કરી નાખો. તો એનો એક જ ઉપાય છે, નામ રામ ભજી લે તારે કાંઈ ફિકર નહીં, તારા સબ દુખડા મટી જાવે, કરેલા કર્મ બળી જાવે. એટલે અમુક કર્મ તરત ફળ આપી દે, અમુક કર્મને વાર લાગે. તો મોઢામાં ચટણી નાખો ને તરત જીભ બળે, એ કર્મનો બદલો તરત. કોકને ગાળી દીધી ને 2 લાફા મારી લીધા, એ કર્મ બદલો તરત. એ તરત. અમુક કર્મ અમુક વર્ષો પછી કે તમે કયો પણ પહેલેથી હું હીરાલાલ પીવું છું 2 બંડલ, હજી ઉધરાણ ઠંકું નહીં લ્યો, કે ખાઈમ ફળ પાક્યું નથી, હજી વાર છે થોડુંક ખાઈમ, 60 વર્ષ થવા દે. ત્યારે અવયવો નબળા પડે ને પછી 2 મોઢે ઉધરા આવશે. પછી 4 વાગ્યા પછી ચાલુ થાય ઓહો હો જે કઈ ઓછી નહીં. અને એક ગડફે એક જીંડું રતન. ઘરવાળાને ક્યાંય થાળી રાખ નાખીને મૂકી જાય, 4 વાગ્યાથી જીંડું રતન નીકળશે. સવાર થાય ભાઈને ભરી દે, નાખી આવો ભાઈની કમાણી.
આ પછી અમુક ફળો 30-40 વર્ષે આવે બાપુ. ઘઉં 90 પાકે, આંબામાં 2 વર્ષ પછી ફળ આવે, રાયણમાં 10-12 વર્ષ પછી ફળ આવે. જેવું બીજક એ પ્રમાણે એટલો સમય લે, જેવું કર્મ એ પ્રમાણે બદલો લે. માટે સહેલામાં સહેલો અને સરળમાં સરળ ઉપાય મહાપુરુષો બતાવે છે કે બધા કર્મમાંથી મુક્તિ મેળવી લેવી હોય અને અટાણે જે ભોગવવા પડે ભોગવી લે, પણ હવે ન ભોગવવા પડે એને માટે કાળજી રાખવાની જરૂર છે. તમે 84ના જીવમાં નજર કરો છો ને, એ બધું કર્મ પ્રમાણે છે. એક કર્મ પ્રમાણે છે. એક ઘોડો આશ્રમની અંદર બેઠો બેઠો બાંધો ખાય છે, માથે પંખા ફરતા હોય, ગરમી હોય તો 2 ટાઈમ ડોક્ટરી થાય, ચંદી મળે, સુગંધી સાબુથી એને નવરાવા એ ઘોડો, અને ટપ્પામાં હાલતો હોય ઘોડાગાડી. આ તો રિક્ષાઓ થઈ ગઈ. એ ઘોડો, બરાબર. 2 ઘોડા જ છે, પણ આ શું કે આ જેવી લોન લીધી હોય ને એવો હપ્તો હોય, બરાબર. જેવી લોન 8% હોય, 2% હોય, 5% હોય. ટપાન ઘોડાવાળાને 10% લોન હોય. હાલવો પાછો માર ખાવો. ઘણા વર્ષો પહેલા અમારો જુનાગઢ પ્રોગ્રામ હતો, ત્યાં ચકરબાગ છે, એમાં આમ તડ સડવાનો હોય, અને અમે છોકરા 10 બેઠા ઘોડાગાડીમાં. ઘોડાગાડી વાળો ઘોડાને હાઈકે જાય, દોડવે જાય, અને આવી ઝીણી હોટીમાં ઝીણી દોરી બાંધી હોય. આમ એકાઈથી ઓલું પકડ્યું હોય ને, ચકરબાગ મારવાનું ચાલુ. પેલા કીધું આ હેલો જાય છે તો હું કામ મારજો, કે ટેવ પડી ગઈ ચકરબાગ. ક્યાં જાવું? 84ના જીવમાં નજર કરો તો ખબર પડે એવું છે. એક શ્વાન કરોડોની મોટરમાં ફરે, મર્સિડીસમાં ફરે. શેઠ મોર બેઠા હોય ને આવડો વાહે બેઠો હોય, બારી મોઢું કાઢીને જોતું જતું હોય. માણાને થાળી આવે, મેન થાળી આવે. શેઠ હમણાં કેમ દેખાતા નથી? કે કૂતરાને દવા કરવા અમેરિકા ગયા છે. એની દવા કરવા એને અમેરિકા લઈ જાય. એનું કંઈક પૂર્વજન્મનું કંઈક થોડું ઘણું પુણ્ય છે ને. અને શેરીએ રખડે એ શ્વાન. જો કર્મ પ્રમાણે 84ના જીવમાં તમે જો છે ને, 84 તો આવે, પણ એમાંય પાછું જેવી લોન એ પ્રમાણે અહીંયા પાછા ભોગવટા. આ અઘોસરમાં ન ઘરવું હોય ને તો સંતો કે મારા નાથના નામને યાદ કરો ને. નકર આમાં સારા વાત નથી, આમાં સારા વાત નથી. શબ્દ ઉખડા મટી જાવે, તારા કરેલા કરમ હોય તો એ બળી જાવે, રામ સમરલે તારે કાંઈ ફિકર નહીં. રામ સમરે ને ફિકર મટી ગઈ. સંતોના જીવનમાં જોવા મળે. એમ કહેવાય છે કે નરસિંહ મહેતાની દીકરીનું મામેરું ભરવા ભગવાન ઓશિતાનું આવવું પડ્યું. એકદમ ઉતાવળે આવવું પડ્યું લક્ષ્મીજી આયરે. અને એવડું મામેરું ભરવું એટલે લક્ષ્મીજીને તાયરે આવવું જ પડે. 9 કરોડ ને 9 પૈનું એટલે લક્ષ્મીજી તાયરે જોઈએ જ, નકર તો મામેરું ભરાય કેમ. મામેરું ભરાઈ ગયા પછી જરા થોડો વખત મળ્યો એટલે લક્ષ્મીજીએ નરસિંહ મહેતાને કીધું કે નરસૈયા, તારા બધા કામ આવા ઉતાવળા. જો આજુ ખેલે તારા દીકરા સામળસાનું લગ્ન કરે તો એ થોડો કાગળ વહેલો લખજે. અમારે 8 પટરાણીઓને ભગવાનની સાથે તારા દીકરાના લગ્ન માણવા આવું છે, જોજો ભૂલતો નહીં હો ભાઈ, વહેલું કહેજે. એટલે નરસિંહ મહેતાએ કીધું હું કયો છો? કે સામળસાના લગ્નમાં વહેલો કાગળ લખજે. કે કોને કયો છો? નરસિંહ મહેતા કે કોને કયો છો? છોકરો તમારો, પૈણાવો તમારે,
તમે મને કાગળ લખજો નકર હું ક્યાંક કીર્તન કરતો હોઈશ. તમે મને કાગળ લખજો નકર હું ક્યાંક કીર્તન કરતો હોઈશ. ફિકર મટી ગઈ હોય તો ને, ફિકર મટી ગઈ હોય તો ને. એક ટાણાના ખાવાના ફાફા, એને એના છોકરાનો સંબંધ કરવાની ફિકર નહોતી. બોલો શું થાય ને કોણ મળશે. વડનગરના દિવાનનો દીક્ષિત જુનાગઢમાં 750 ખોડ્યું નાગરનું, એટલે મૂર્તિયા જોવા આવ્યો દીકરી માટે, દિવાનની દીકરી માટે. રોજ એક ઘર જોવે, એક મૂર્તિઓ જોવે ને એક ઘરની મહેમાની કરે. પેલા આટલું ઉતાવળું નહોતું. પેલા જોવામાં માણા 15 દી રોકાતા, એટલે ગમે એમ કરીને ગમે એટલું સાનું સૂપ હોય 15 દી તો હરખું આવી જ જાય. આ કલાકમાં શું ખબર પડે? કલાકમાં તો ગમે એવા ડાયા ડમરા થઈને રહીએ ને, કારણ કે કલાકવાર જ હોય. કલાકવાર મહેમાન આવે એટલે બોલે હારું હારું, આપજો તો, મીઠું મીઠું બોલે પછી તો. આ તો 15 દી રોકાય એટલે મૂળ સ્વભાવ હોય નીકળી જાય. એટલે એક દી રોકાય, એક મૂર્તિઓ જોવે. એવા એક પછી એક 90 મૂર્તિયા જોયા. કેટલા? જુનાગઢમાં દિવાનની દીકરી માટે 90 મૂર્તિયા જોયા. ક્યાંય આનું મન ન માને. એટલે નાયતને એમ થયું કે આવડો આ સૂર્યમું ખાવા જ આવ્યો લાગે. રોજ એક ઘરનું સૂર્યમું ખાય, એક મૂર્તિઓ જોવે. 90 મૂર્તિયામાં ને કોઈ ધ્યાનમાં ન આવ્યો. હવે આને ભાઠે ભરાવી દેવાય. એટલે નાતીલા કે દીક્ષિતજી, હવે એક મૂર્તિઓ રહી જાય છે 91માં. લગભગ તમારું મન માની જાય. અમારે નરસિંહ મહેતા અને એનો દીકરો સાંભળશે, લગભગ તમારું મન ત્યાં માની જાય. લ્યો એલા કે આ સંબંધ થાય કે ન થાય, પણ ભગત માણા ભગવાનની હારે એમ કે છે લોકો કે એને વેણે વાતું થાય છે તો દર્શન તો થાય. તમે સારું યાદ કરાવ્યું. લ્યો હાલો કાલ જ જાય. એટલે બીજે દિવસે સવારના પોરમાં નરસિંહ મહેતાએ જમાવટ કરેલી, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા. ત્યાં કોકે પાડોશી આગળ આવીને કીધું કે એ માણેકબાઈને કે માણેકબાઈ, તમારા સાંભળસાને જોવા ઓલો વડનગરનો દીક્ષિત આવે કે શું વાત કરો કે આ. અને નરસિંહ મહેતાએ જમાવટ કરેલી. માણેકભાઈ જઈને કીધું ઘડી કડતાલું મેલો કે કાં હું ઓલો દીક્ષિત આપણા દીકરાને જો આવે કે ભલે ના આવે, હું કઈ ખરાબ કરું છું? ભગવાન તમે આવા ના આવા રહ્યા, એવા માણા આવતા હોય તે જરાક મેલો કડતાલું કે આયલ મેલી દઉં. બીજું અને ઈ મેલાવે એટલે આપણે મેલવી પડે. હારા મેલ દીધી હો, હારા મેલ દીધી. લે આ મેલી હા. પણ ત્યાં તો દીક્ષિત ને 2-5 માણસો આવી ગયા. આવો આવો, ઓહો તમારા જેવા મોટા માણસો મારે આંગણે. બેતાજી તમારા દર્શન કે મારા હું હોય ભાઈ. યથાશક્તિ સ્વાગત કર્યું. સામળસા ભણવા ગયેલો. ઇતિહાસમાં તો એવું લખ્યું કે ભગવાન રસ્તામાં જઈ અને એને નવરાવી ધોવરાવીને વસ્ત્રો પહેરાવ્યા, પણ ભગવાન એટલે પાડોશી. પાડોશીના હૃદયમાં ભગવાન વૈસા. એને પોતાના ઘેરે બોલાવી લીધો, નવરાવી. પોતાના નવા છોકરાના નવા કપડા હતા એ પહેરાવીને સામળસાને ઘેરે મોકલ્યો. જો ભાઈ, ભગવાન ભક્તનું કામ કરે એ કોઈ પણ મનુષ્યના હૃદયમાં વસીને કરે છે. 4 હાથ વાળો કોઈની ઘેરે આવતો.
તમને કંઈ સંકટ આવ્યું, વિપત્તિ આવી અને તમારો કોઈ હાથ ચાલે, તમારું કોઈ બાવડું ચાલે, તો નક્કી કરજો કે આ મારો નાથ હોય, નકર મારું બાવડું કોણ ચાલે? ઈશ્વર કોઈના હૃદયમાં વસીને સહાય કરે છે. શામળશા જઈ દફતર મેલી પેલા બધાને નમસ્કાર કર્યા, પછી પાણી ને જેવી આગતા સવાગતા મીંડો સેવા કરવા. દીક્ષિતે જોયું કે ઓહો, 90 મૂર્તિયા જોયા, આમાં આ સંસ્કાર ક્યાંય નહીં. ને સંસ્કાર તો ભાઈ ભક્તિ વિના હોય નહીં હો. ના ના, સંસ્કાર કેમ લાગે છે? દીક્ષિતને એમ થયું કે ઘર દુબળું છે પણ આ સંસ્કાર ક્યાંય મળે નહીં, ને સંસ્કાર વિના જીવનની મજા નથી. ઉજળો હોય, રૂપાળો હોય, કમાવો હોય, બરાબર, પણ હવે હાજે ફૂલ થઈને ઘીરે આવે તો એ રૂપ હું કામનું, એ ધન હું કામનું? ને દીવાનને ક્યાં તાણ છે, હંજવારી કાઢીને નાખી જાય તો આનંદથી રહે, પણ આ ગુણ ન મળે. એટલે દીક્ષિતે નક્કી કરી નાખ્યું કે વડનગરના દીવાનની દીકરી અનદેવી. મહેતાજી એ બોલો બોલો કે વડનગરના દીવાનની દીકરી તમારા શામળશાને દઈને જાવ છું. મહેતાજી કે નહીં હો, એ રાજના રમકડા અમારાથી ન હસવાય, અમે ભૂખ્યા હુઈ રહી, અમે તો ભૂખ્યા હુઈ રહી. કે ના ના, એવું નથી મહેતાજી, બધું સારું થાય, પણ એમાં તમારે ના કહેવાનું નથી થતી. કે બહુ સારું ભાઈ, બીજું હું. ધરારા આવો કારો કર્યો. આવો કારો કરીને દીવાન નીકળ્યા, બોલો દીક્ષિત નીકળ્યા. એટલે માળકભાઈ જઈને વાહે નરસિંહ મહેતાને ખીજાણા કે તમે આવા ને આવા રહ્યા, ખાલી કડતાલો વગાડતા આવડી, બીજું કઈ આવડ્યું? કે કાં, પણ કે કાં હું. એને આ ઓકારો કર્યો તો આપણે સુકનમાં એને કઈક દેવું ન જોઈએ? કે હું દઉં, હું જાઉં સુકનમાં દઉં હું. તને જ ખબર છે, કડતાલું વગાડું તો કઈક નીકળે તો હજી ખખડાવી લ્યો. તે તું ભૂંડી લાગતી હતી મેલાવી દીધી કે ના ના ખખડાવી લ્યો. મહેતા એ જમાવી, લક્ષ્મીજીના નાકમાંથી નથડી પડી ગઈ, ગાલીઓ દિયાઓ. હસવું આવ્યું ને 3 મોતીની. મહેતાજી વાહે દોડ્યા, દીક્ષિતને કે ઉભા રહ્યો. કે કેમ? કે ઘરવાળા ઠપકો દેવા માંડ્યા કે આ ઓકારો કર્યો તો આપણે કઈક સુકનમાં દેવું જોઈએ. તો હું નાનો માણસ, તમને ખબર છે, આ એક નથડી છે, લઈ જા. આને એમ થયું બિચારો નાનો માણસ હું આપે બીજું. પાઘડીને છેડે બાંધીને છેડો ખોઈ દીધો અને ઉપડ્યો વડનગર. નાતી લાગે છે આને અકલ, 90 મૂર્તિયા ને કેવી સગવડ ને કેવી સાહેબી, ક્યાંય નહીં ને એક ટાણાનું ખાવા નથી, ઘરેવા હરખું ખોયડ્યું નથી, નાય તારે પૂરો વ્યવહાર નથી, ન્યા દીકરી દીધી. મોટો કાગળ લખ્યો, માણસને એની પેલા વેતો કરી દીધો, દે દીવાનને. કાગળમાં લખ્યું હતું કે તમારે દીક્ષિત જ્યાં દીકરી દીધી અને એક ટાણાનું ઘરમાં ખાવા નથી, રેવા હરખું મકાન નથી, નાય તારે વ્યવહાર નથી, તમારી દીકરીને તમારો દીક્ષિત કૂવામાં નાખીને ગયો છે, તમારે જેમ કરવું એમ. એવો કાગળ લખીને માણાને મોકલી દીધો. દીવાને કાગળ વાંચ્યો ને ધુઆ ફુવા. દીક્ષિત જાય તા તો લાલ આંખ કરી દીવાને કે 90 દી રોકાણા, મારી દીકરીને કુવામાં નાખીને આવ્યા, એક ટાણાનું ખાવા નથી, રેવા ખોયડું નથી, નાય તારે વ્યવહાર નથી, ન્યા મારી દીકરી દેવાય? કે કોણે કીધું કે આ નાયતનો કાગળ રહ્યો? પણ દીક્ષિત ગુણ દુનિયામાં ગોતવા ગયે ન મળે. મેં ગુણ જોઈને દીધી છે ને તમને ભગવાનની દયા છે, અહીંથી હંજવારી કાઢીને નાખી આવશો તો આનંદથી રહે. પણ ગુણ જોઈને દીધી છે ને ખરેખર ગરીબ છે એ વાત થાશી. જો ને બિચારાને કાંઈ દેવા નહોતું, સુકનમાં વાહે આવીને આ એક મને નથડી દીધી કે આ સુકનમાં ગરીબ છે એ વાત સાચી. આ નથડી દીવાને નથડી હાથમાં લીધી ને 4 આંખ્યું થઈ ગઈ કે દીક્ષિત આને તમે ગરીબ કયો છો?
કે આ ગરીબ જ છે ને ગરીબ. આ મોતીની કિંમતની ખબર પડે તમને? ના ના. બોલાવો ઝવેરીને. ઝવેરીને બોલાવ્યો કે આ એક મોતીની કિંમત કેટલી થાય? કે આ એક મોતીના નહીં તો એક મોતીના લાખ તો થાય. કે આ 3 લાખ તો સુકનમાં દીધા, તમે ગરીબ કયો છો. આ જાન કેવડી આવશે, મારે કેમ પોહે? કે બસ બસ. રામ સમરલે કાંઈ ફિકર નહીં. સંબંધ સેજે સેજે થઈ ગયો, લગન સેજે સેજે થઈ ગયું. કુદરતે એના પળે પળ કામ કર્યા, પણ ક્યારે કે એને પરાયણ બન્યા ત્યારે. ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર શ્રીમુખે એમ બોલ્યા કે અર્જુન, મારે પરાયણ રહેનાર મનુષ્યના યોગ સેમનું વહન હું કરું છું. તો આની વાત સાચી. સબ દુખડા મટી જાવે, કરેલા કરમ બળી જાવે, રામ સમર લે કાંઈ ફિકર નહીં. ભૂલવાડે તોય હવે ભૂલીશ માં. ભલે ઘર ધંધે વરગાડે, આપણે ગ્રસ્તી લોકો છે, સંસાર વ્યવહારના કામ કરવા પડે, કામ ધંધો કરવો પડે, કરાય. શાંતિપૂર્વક કરવો, વિવેકથી કરવો, કાળજીપૂર્વક કરવો. પણ કરતા કરતા જીવનનો મુખ્ય ધ્યેય છે એ ભૂલાવો ન જોઈએ. બિંદુએ અણી રાખીને ગમે એવડું મોટું પરીગ દોરો તો વ્યવસ્થિત દોરાય, પણ બિંદુથી અણી આઘા પાછી થાય તો પરીગ હરખું ગોળ થાય. બિંદુએ અણી હોય ને ગમે એવડું મોટું પરીગ દોરો તો હરખું દોરાય. એમ સંસાર વ્યવહારના ગમે એટલા કાર્યો કરો, નિશાને ધ્યાન હોય તો તમારો સંસાર વ્યવહારમાંથી કોકને પ્રેરણા લેવી પડે. બાપુ, એમાંથી કોકને પ્રેરણા લેવી પડે, પ્રેરણા લેવી પડે. ભૂલવાડે તોય ભૂલીશમાં, ભલે ઘર ધંધે વરગાડે, કામકાજ કરવા જોઈએ, ધંધો ધાપો કરવો જોઈએ, વ્યવહાર બરાબર હાચવવા જોઈએ. એમાં હાલતું નથી, પણ એની સાથે સાથે આ કામ પણ આપણે કરવું જોઈએ. વિવેક હોવો જોઈએ. ભૂલવાડે તોય ભૂલીશમાં, ભલે ઘર ધંધે વરગાડે, અને સગા સંબંધી હેતુ મિત્રો એ તમને કોઈ દી કોઈ એવી ભલામણ નહીં કરે કે ભગવાનની ભક્તિ કરજો. કરશે કોઈ ભલામણ? અટાણ સુધીમાં તમારા કોઈ અંગત હગાનો તમારે ત્યાં કાગળ આવ્યો કે હે ભાઈ ભગવાનની ભક્તિ કરો છો કે નથી કરતા? ભૂલી ન જાતા. એવો કઈ કાગળ આવ્યો હોય કયો? આવ્યો? હમુના એમ કે પછી બહુ દોડાદોડ ન કરાય ભાઈ. હા, એમ છોકરા ઘૂઘરે ન રમે, એ શિખામણ દે, પણ ભક્તિ કરો છો કે ન કરો એ કોઈ પેટ ભરી તરફ આપણી કરી. એટલે એ તો સંતો કરે છે, એ તો સંતો કરે છે. ભૂલવાડે તોય ભૂલીશમાં, ભલે ઘર ધંધે વરગાડે, દીનો ભૂલ્યો પછી દશનો સૂજે, આડી આવે અંધારી. મનુષ્ય દેહ મળ્યો એ દિવસ પ્રાપ્ત થયો, પછી 84 ના જીવ તો અંધારી રાત જ છે ને. એને હું એને આ કાંઈ પછી ઈશ્વર ભજન કરવાની ખબર પડે? નગર શાન ભાન એને ગણીએ હોય, બરાબર ને કે ન હોય? વાંદરા આ ડાળેથી આ ડાળે કુદાકુદ કરે, અને શાન કેટલી? માણા જેટલી શાન છે, પણ ઈશ્વર ભજનની ખબર ન મળે. એ તમે પગ ઉપર પગ સુડાવીને બે એટલે ઈવડો સામે હોત બે. બધી એવી શાન ભાન. ઈશ્વર ભજનનો ઉઘાડ ન મળે બાપુ, ક્યાંય ક્યાંય ન મળે, કોઈ જીવમાં ન મળે છે ક્યાંય. પોપટને પડાવો એટલે રામ રામ બોલે ખરો, પણ રામ શું કહેવાય, એનું નામ શું કહેવાય એ બિચારાને ખબર નથી. એનો લાભ હું એ ખબર નથી. તો એક મનુષ્યને જ ઉઘાડ છે, આ દી છે, પછી ઓલી બધી અંધારી રાત. એમાં કાંઈ હોજે એવું ખરું? હે, મનુષ્ય દેહ તુજે ફિર ના મિલેગી, અબ ના બની તો પછી ફિર ક્યાં બનેગી?
ફરીને પછી કાંઈ થાય એવું કાંઈ ન મળે, કાંઈ ન મળે. તો મનુષ્ય અવતાર મળ્યો. મનુષ્ય અવતારની અંદર ભક્તિભાવ વાળું ઘર મળ્યું. એમાં બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા મહાપુરુષ સદગુરુ સંતનું શરણ મળ્યું. અને એની કૃપાથી આપણા હૃદયની અંદર ભક્તિભાવની જાગૃતિ થઈ. એ દિવસ તો ખરો, પણ હોનાનો સૂરજ કહેવાય બાબુ. એ સોનાનો સૂરજ કહેવાય, સોનાનો સૂરજ. ઈશ્વર ભજન કરતા તમારા જીવનની જે પળ જાય એ સોનેરી પળ કહેવાય. એ સોનેરી પળ કહેવાય. બાકી દીકરાના લગ્ન હોય, બેનું ગાતી હોય, આજ મારે હોનાનો ઉગ્યો ખમો થોડાક દી કયો ઉગ્યો બસ કઈ. બાપય ફૂલાતો હોય ને માય અરખનો પાર ન હોય. સોનાનો ઉગ્યો, સોનાનો ઉગ્યો, સોનાનો ઉગ્યો. થોડાક દી કેડે મિત્ર પૂછે તે તો કામ કાઢ્યો, દીકરાના લગ્ન કરી લીધા ને હવે તારે એક ને એક દીકરો હતો બરાબર. બધો આનંદ ને હવે કઈ વાત કરીમાં કાંઈ કરીમાં કે હું તાર ભાભી હમણાં નોખા રહી છે. લોઢાનો ન થઈ ગયો, લોઢાનો. આ તો જન્મ જન્મ હોનાનો બાબુ, જન્મ જન્મ હોનાનો. સોનેરી પળ. આપણે એમ કહી સુદામાના મોલ સોનમે થયા. મકાન મકાન તો ઠીક, પણ એનું જીવન હોના જેવું થઈ ગયું બાબુ. એનું જીવન સોના જેવું થઈ ગયું. અને ત્રણ લોકના નાથની મિત્રતા હોય એ હોનાનું જ કહેવાય ને મારું બાપ. ત્રણ લોકના નાથની મિત્રતા થાય તો આપણે એમ થાય સુદામાના વખતમાં તો કૃષ્ણ હતા એટલે એને મિત્રતા કરે, આપણે કેમ કરવું? હજી નકળંગને જન્મવાનો વાર છે. કે તમારે મિત્રતા કરવી હોય ને તો ભગવાન કૃષ્ણ અત્યારે તમારા ઘટ મંદિરની અંદર બિરાજમાન છે. કોઈ ગુરુની જાન લઈને કરી લ્યો. અઢાણે મિત્રતા કરવી હોય તો થાય એમ છે, થાય એમ છે. માટે જે વિંધાણા એટલા મોતી કેવાણા, બીજા પથરાને પરમાણે. ગુરુગમ લઈને ગોતી લેજો નકર ગાફલ ગોથા. વિંધાણા એટલા મોતી કેવાણા, જેના જીવનની અંદર ગુરુગમ રૂપી સાર પડી ગયો. સાર સ્વરૂપી વસ્તુ જેને સમજાણી એનું જીવન મોતી જેવું કિંમતી થઈ ગયું. સાર વગરનું જીવન નકામું. પથરાને પરમાણે મનુષ્ય જીવનની અંદર જન્મ ધરીને સાર સ્વરૂપી સમજણ સમજી જે પરમાત્માની ભક્તિ નથી કરતા એ પથ્થર સમાન છે. અને માતા પૃથ્વીને એનો ભાર લાગે છે. મનુષ્ય અવતાર લઈને જે ભજન ભક્તિ ભાવ નથી કરતા એણે એની માતાને 9 માસ ખોટો ભાર ઉપડાવ્યો. અને જન્મ થયા પછી માતા પૃથ્વીને એ ભારરૂપ છે, બોજારૂપ છે. પૃથ્વીને મોટા પહાડનો ભાર નથી લાગતો. આફ્રિકામાં 300 ફૂટ ઊંચા ઝાડ થાય, મોટા થડ હોય, એનોય ભાર નથી લાગતો. પણ સવારથી સાંજ સુધી ન કરવાના કર્મ કરે ને એ ભાર એનાથી સહન નથી થતો. પાપનો ભાર સહન નથી થતો. એ માતા પૃથ્વીને ભારરૂપ છે. એટલે આ સંત કહે છે કે ઈશ્વર ભજન વિનાનું જીવન પથરા સમાન છે. વિંધાણા એ મોતી કહેવાના, એ અમૂલ્ય જીવન બની ગયા. જેણે ભક્તિ કરે એના જીવન અમૂલ્ય. શાસ્ત્રો એના ગુણ ગાય છે ભાઈ, કે નથી ગાતા? બીજા પથરાને પરમાણે. માટે ગુરુગમ લઈને ગોતી લેજો નકર ગાફલ ગોથા ખાવે.
ગુરુગમ દ્રષ્ટિથી આ સમજણને સમજી લેજો. ઈશ્વર ભજન ન કર્યું તો ગાફલ છે. જે પોતે પોતાનું કલ્યાણ ન કરી શકે ગાફલ નહીં, બીજાનું સારું ન કરી શકે તો કાંઈ નહીં, પોતાનું ન કરી શકે. પોતાનું સારું ન કરી શકે તો ગાફલ છે, એ ગાફલ છે. પછી ભલે હું કહું થાવર મિલકત ગમે એટલી જમા કરી તો એ ગાફલ. ધન મિલકત ગમે એટલી જમા કરીને એ બધું ભેળું કરવામાં પાપ થયું એને ભોગવવાનું, અને જે મિલકત સ્થાવર ભેળી કરી હતી વાહિલા બધા ભોગવે ને આને કર્મ ભોગવવાનું. શેનો ડાયો? ગાફલ નહીં. પોતાનું કાંઈ કર્યું, પોતાના જીવનની સાર્થકતાનો કાંઈ વિચાર કર્યો? બસ આટલા હારું સંત સમાગમ કરવાની જરૂર છે. હે ફાયલા ફૂલા ક્યાં ફિરત હૈ ક્યાં તनको बतलाना, एक दिन फना हो जाएगा रंग से पतंग समाना, जागर कथा नहीं कीर्तन संत नहीं मिजमाना, सांझ પડે ને જમડા ડેરા દે ને જાણી લેવા મોટા સમસાના. કબીર સાહેબ કે ફાયલો ફૂલો હું ફરસ, હું અરીસામાં મોઢું જોયા કરે છે, એક દી આ બધું ફના થઈ જાય, આ બધું ફના થઈ જાય, વાર નહીં લાગે. આનું અભિમાન કરવા જેવું નથી. કોઈ સદગુરુની શાન સમજીને નામરૂપી લક્ષ્યને નક્કી કરી લે, જીવન ધન્ય બની જાય. ગુરુગમ લઈને ગોતી લેજો નકર ગાફલ તો ગોથા, ખાવે રામ સમર લે કઈ ફિકર નહીં તારા સબ દુખડા મટી જાવે. પણ હરિભજનમાં હાવ હારીને બેઠો. આપણે હારી જાતા હોય તો હરિભજનમાં, બાકી ક્યાંય પાછો પગ કરતા નથી, બીજે ક્યાંય કંટાળતા નથી. કંટાળીએ છીએ, થાકીએ છીએ. થાકતા હોય ને કંટાળતા હોય તો એક ઈશ્વર ભજનમાં ત્યાં આપણે હારીને બેસી ગયા અને પાછા શું કે હા ભાઈ હા ભગવાનનું ભજન ને ભાગ્યમાં હોય જ થાય. હે ભાઈ ભગવાનનું ભજન ભાગ્યમાં હોય જ થાય. ભાઈ ભાગ્યમાં છે એટલે જ માણા થયો, નકર તું બજારમાં 4 પૈગે રખડતો ન હો. મનુષ્યનો અવતાર મળ્યો ને હવે ભાગ્યને આડા દેશ, ભાગ્યને આડા દેશ. ભાગ્ય છે એટલે જ મનુષ્ય અવતાર મળ્યો ને એમાંય એલા હારા મા બાપને ન્યા મળ્યો ને ભારત દેશ જેવા દેશમાં મળ્યો. ભલા મણા હે ભૂતળ લોક ભરતખંડમાં જન્મી જેણે હરિના ગુણ ગાયા, ધન્ય એની માત પિતાને સફળ કરી લીધી એને કાયા. આથી હારું ભાગ ક્યું હોય? ક્યું હોય? જો સમજાતું હોય, વિશ્વાસ બેહતું હોય, શ્રદ્ધા બેહતી હોય તો તમે ભારત દેશમાં જન્માની સ્વર્ગમાં જન્મા. ભલા મણા સંતોના પગલા ઉપર પગલા 68 તીર્થ આય, ભગવાનના અવતારો આય, દેવી દેવતાઓ આય, ઋષિ મુનિઓ આયા, 3 ઋતુ સમાન આયા. બધું અહીંયા જ છે ને, હે બધું અહીંયા જ છે. બાકી ઋતુનો ક્યાં મેળ છે? ક્યાં મેળ છે? સવારે શિયાળો ને બપોરે ઉનાળો ને સાંજે પછી ચોમાસું વરસાદ આવે. કાંઈ મેળ છે? હે આપણે બધી રીતે જલસા પાટી નથી. આવો આનંદ ખરો ક્યાંય? આવો આનંદ ખરો ક્યાંય? આવી લહેર ખરી? અને અહીંયા હરિહરની આકલું પડે, જોઈ લ્યો બાપુ. સ્વર્ગ છે હો ભાઈ, સ્વર્ગ છે, બાકી ન દેવાય. હા આ કઢીને ખીચડી વધા લ્યો પણ કેમ દેવા? ઇંગ્લિશમાં તેને જે કહેતા હોય મારો નામ જાડે દેવાય, કાંઈ ન મળે. અને માંદા પડો તો કોઈ વાત દવાખાને ન જવાય, તમારો વારો ન આવે. લે આલે અહીં તો ગયા નથી, ઇમરજન્સી લઈ લીધા. અમુક દાતાઓને ધન્યવાદ, મફતમાં સારવાર કરે ભલામણ. હવે ઈવડાય રિયલ લંડનમાં દાંત હમા કરાવવા ભારતમાં આવવાનું.
ક્યાં હારું ગયો લ્યો, ક્યાં હારું. બરાબર, બસ આખો ખાતા અડધો ખાવો પડે તો ભલે ખાવો પડે, પણ આ દેશ મુકાય નહીં બાપુ. સંત સમાગમ મળે, સંત સમાગમ મળે. ઓહો, નરસિંહ મહેતો ભૂતળ લોક ભરતખંડમાં જન્મી, જેણે હરિના ગુણ ગાયા, ધન્ય હોય એની માત પિતાને સફળ કરી લીધી. એલા સંતોની કાયાય પવિત્ર હે, એનું સમાધિ થાન હોય, એના હાડકા ઉપર લાખોના પરમારથ થાય. કાયા પવિત્ર નહીં, પવિત્ર નહીં. અવશેષો પૂજાય, અવશેષો પૂજાય. પણ હરિભજનમાં હાવ હારીને બેઠો. એ મૂર્ખ મુંડગે માર, આપે કરતા આપે હરતા મારો હરિ કરે હોય. સંસાર વ્યવહારની અંદર તમે ઊંચા નીચા ગમે એટલા થાવ, પણ તમારા પારબ્ધમાં હોય એટલું જ તમને મળે. મહેનત કરવી આપણી ફરજ. પારબ્ધથી વધારે ન મળે એટલે ન જ મળે. ઊંચા ભસડાવતોય ભલે ને નીચા ભસડાવતોય ભલે, તમારું પારબ્ધ હોય ને એવું જ તમારા માઇન્ડમાં ભગવાન સોફ્ટવેર ફિટ કરી દે. હા, એ બધું એનું ઓટોમેટિક છે. નબળું પારબ્ધ હોય ને તો ભલે જન્મે કદાચ લાખોપતિ ન્યા, પણ નબળું પારબ્ધ હોય એટલે અભ્યાસ ન કરી શકે તો ન કરી શકે. એના મા બાપ પૈસાની સગવડ હોય, 3 ટ્યુશન રાખે, હારી સ્કૂલમાં વર્ષે 5 લાખ રૂપિયા જોઈ તો એ ભરે, પણ આને કલમનો કન ખટારન ખો, ઉગાડ નો થાય ન થાય, નો પાસ થાય ન જ થાય. શું કરો, શું કરો, શું કરો? એને સોફ્ટવેર જ ફિટ કર્યું. હવે સમજાય એમ કહું, તમારા હોલ્ડરની અંદર ઘેરે 0 લેમ્પ કર્યો હોય, પછી ગમે એટલા બટન દાબોથી લેમ્પ વધારે પ્રકાશ વાળો થાય. 0 ઈ 0, આને 0 ચડાવી દીધો. હવે તમારે 200 નો કરવો કેમ થાય? આ હોલ્ડરમાં તો 0 કાઢીને મોડ, આના આમાં કઈ ફરતું નથી. મારા નાથનો ચડાવેલો હોય ને બાપુ, શું ફેર પડે? કાંઈ તો હરિ કરે ને ઈ જ હોય, ઈ જ હોય. સંસાર વ્યવહારમાં આપણે ઈશ્વરને આધીન છે, અને ભક્તિ માર્ગની અંદર ઈશ્વર ભક્તને આધીન છે. આધીન થઈને રહ્યો કે આ રહ્યો, આ રહ્યો. જેટલા વાર નરસિંહ મહેતાએ બોલાવ્યો એટલા વાર આવ્યો કે ન આવ્યો? જો તમારે કદાચ નબળાઈ હોય ને દીકરીને મામેરું આવે તે ભગવાન કાગળ લખજો, જો આવે તો એના થઈ ગયા, એને પરાયણ બની ગયા. ત્યાં ઈશ્વર મહારાષ્ટ્રની અંદર સંત એકનાથ મહારાજ થયા, ભગવાને એનું દાસત્વ પણ સ્વીકાર્યું, દાસત્વ પણ સ્વીકાર્યું, સેવના કરી, ત્યાં આધીન થઈ ગયા. બલિરાજાને આધીન થઈ ગયા, પાતાળનું રાજ આપ્યું, પણ ચોકી કરવા પોતાને રોકાઈ જવું પડ્યું. આધીન. પછી એમ ન કહેવાય કે હું વયો જાય વૈકુંઠમાં, કાંઈ ન મળે. ભક્તિના પ્રભાવ તો જોવો, અને એની દયા તો તમે જોવો, એનું ભજન કરે એના ઉપર એની કરુણા તમે જોવો. એ કે તમારે મને કાંઈ દેવું નથી, મારું નામ લેવું એમાંય તમને ગાંઠા વળે. તમારે મને કાંઈ દેવું નથી, મારે તમારું કાંઈ જોતું નથી, મારું નામ લેવું એમાંય તમને મુશ્કેલી, તો એમાં મારો શું વાંક?
ભગવાન કે મારો હું વાંક, અને આપણે એમ જ નથી. લેવાય છે, લેવાય છે નહીં. એક ભાભો ટકટક્યું સવારના પોરમાંથી ચાલુ કરે, જોલું કૂતરું આવ્યું ને તગડ મોટો ક્યાંય ગયો, વાડીએ જવાનું ગુડાણા કે ન ગુડાણા, સવારમાંથી ચાલુ કરે. ને શ્રાવણ મહિનો ને ગામમાં સોરે કથા હાલે, એટલે બહુ લાજ કાઢે તો એ લાજ કાઢી નહીં બોલે, અરે રે સોરે કેવી હરિકથા હાલે ને હરિરસ પીવા આખું ગામ જાય, પણ આપણા ભાભાનું કોણ જાણે હું છે, ઓસરીની કોર સાંડે નહીં. ઘડીક જાય તો આપણે કાંઈક લાજ ઊંચી થાય, પણ હવે આપણો ભાભો ઓસરીને કોર સાંડે નહીં. કેવી હરિકથા હાલે, કેટલો હરિરસ મીઠો આખું ગામ પીવા જાય છે, આપણા ભાભાનો પછી બહુ સાંભળે એમ. બાબાને એમ થયું 3 દી સુધી વહુ એ કીધું ને એ સોટ્યું છે નહીં મૂકે લેની જાઓ કેવો હરિરસ મીઠો. બાબા ઉભડ્યા, સોરે ગયા તો સોરો અકડા ઠઠ, ક્યાંય બેહવાની જગ્યા નહીં. પગથિયું ખાલી એટલે ભાભો ન્યા જઈને બેહી ગયા, પણ ટેકો મળી ગયો, ખુરશી જેવું થઈ ગયું. ઉપલા પગથિયાનો ટેકો, નીચલે પગથિયે બેઠા. પણ કથામાં કહીએ ગેલ નહીં, કથાના શબ્દો હું, હરિકથા હું, કાંઈ ખબર ન મળે, કાંઈ ખબર ન મળે, કોઈ ખબર ન મળે. એમાં હરિકથામાં તો શાંતિ હોય. એટલે બાબાને ઝોલું આવી ગયું, નીંદર આવી ગઈ, મોઢું રહી ગયું, બોખું ઉઘાડું. બાબાનું નીંદરમાં બોખું મોઢું ને ઝોલું આવ્યું તો ઉઘાડું રહી ગયું. આવડો કાળિયો કૂતરો નીકળ્યો. ખબર છે, કૂતરા અધર પેશાબ કરે. બાબાના મોઢાનું નિશાન લીધું, પ્રસાદી દે, પ્રસાદી દેતો ગયો, લોહી ગયો, બાબો જાય ગયો, મોઢું. અરે કે હું 3 દી સોટ્યું થયું, હરિરસ મીઠો મીઠો એનો ડોહો ખારો હું જોવાનો. ધ્રુજતો ભાભો ઘેરે જઈને સોટ્યું થયું 3 દી થયા, ખારો હું જોહાણો. બહુ વિચારવા માંડી કે કઈ હરિરસ ખારો હોય, હવે આને કેદી મીઠો થાય, આને કેદી મીઠો થાય. મફતમાં મળવા છતાંય નામ ન લીધું, રામનું ઢોળી નાખે ધૂળમાં એને અમૃત મળ્યું હોય તોય એલા હું કામનું. હરિજ ભજનમાં હાવ હારીને બેઠો, એલા મૂર્ખ મુંડગે માર, આપે કરતા આપે હરતા મારો હરી કરે ઈ હોય. સંસાર વ્યવહારના કાર્યમાં આપણું બળ કાયમ ન આવે, પુરુષાર્થ કરવો એ આપણી ફરજમાં આવે. ઈશ્વર કરે એમ થાય, પણ પુરુષાર્થ કરવો એ આપણી ફરજમાં આવે. મનુષ્ય યત્ન અને પ્રભુ કૃપા માટે જો ભાઈ 5 તત્વ વસે તારી કાયામાં, 3 ગુણ આવે. સંતના ચરણે ગુરુના વસને એમ દાસ પીઠો ગુણ ગાવે. 5 તત્વનો દેહ મનુષ્ય અને એમાં 3 ગુણ, અષ્ટાંગ યોગ મનુષ્ય દેહમાં છે. 3 ગુણનો વ્યવહાર મનુષ્ય સમજી શકે છે, પશુઓ સમજી શકતા નથી. આ કુદરતી અષ્ટાંગ યોગ થયો છે. તો હવે ભાઈ કેવળ તને ઈશ્વર ભજનનું સાધન મનુષ્ય દેહરૂપી મળ્યો તો કોઈ સદગુરુ સંતનું ચરણ લઈ ભજનનો માર્ગ સમજી લે, અને થાય એટલું ભજન કરીને તારા જન્મને સફળ કરી લે. જન્મને સફળ કરવો હોય તો આ ગામના ભાણ બાપા કહે છે કે નામમાં ધ્યાન રાખો, નામમાં ધ્યાન રાખો.
એક નિરંજન નામ સાથે બાંધો મનવો મેરો. ગુરુ પ્રતાપ સાધુની સંગત આવ્યો ભવનો આરો બાંધો રે મનવો મેરો. એ બાંધો મનવો મેરો. કુળ કપટમાં કોઈ ન રાસો સતનો માર્ગ હાચો. હે કુળ કપટમાં કોઈ ન રાસો સતનો માર્ગ હાચો. ગુરુ ગમથી જ્ઞાન કથી ને ગુરુ ગમથી જ્ઞાન કથી ને એ નિત ગંગા માનાયો બાંધો રે મનવો મેરો. ગુરુ ગમથી જ્ઞાન કથી ને એ નિત ગંગા માનાયો બાંધો રે મનવો મેરો. એક નિરંજન નામ સાથે બાંધો મનવો મેરો. ગુરુ પ્રતાપ સાધુની સંગત આવ્યો ભવનો આરો બાંધો રે મનવો મેરો. ઘટ પ્રકાશ ગુરુ ગમલાધી 84 નો છેડો. ઘટ પ્રકાશ ગુરુ ગમલાધી 84 નો છેડો. જે દેવને દૂર દૂર દેખતા જે દેવને દૂર દૂર દેખતા એનો નજરે બાળ્યો નેડો બાંધો રે મનવો મેરો. જે દેવને દૂર દૂર દેખતા એનો નજરે બાળ્યો છે નેડો બાંધો રે મનવો મેરો. એક નિરંજન નામ સાથે મન બાંધો મેરો. ગુરુ પ્રતાપ સાધુની સંગત એ આવ્યો ભવનો આરો બાંધો રે મનવો મેરો. હે અનંત કરોડ અવનીમાં આત્માને જુગતીથી જાણો.
અનંત કરોડ અવનીમાં આત્મા જોગ તેથી જાણો. પ્રાતિ બ્રહ્મણા ભવની ભાંગે, પ્રાતિ બ્રહ્મણા ભવની ભાંગે, એ શિવે જીવ સમાણો બાંધો રે મનવો મેરો. પ્રાતિ બ્રહ્મણા ભવની ભાંગે, શિવે જીવ સમાણો બાંધો રે મનવો મેરો. એક નિરંજન નામ સાથે બાંધો મનવો મેરો. ગુરુ પ્રતાપ સાધુની સંગત આવ્યો ભવનો હારો બાંધો રે મનવો મેરો. જળ જાંજવાના કોઈ ન રાસો, જૂઠો જગત સંસારો. જળ જાંજવાના કોઈ ન રાસો, જૂઠો જગત સંસારો. બાણ કહે ભગવંતને ભજીએ, જેનો ત્રણે લોકમાં પસારો બાંધો રે મનવો મેરો. બાણ કહે ભગવંતને ભજીએ, જેનો ત્રણે લોકમાં પસારો બાંધો રે મનવો મેરો. એક નિરંજન નામ સાથે બાંધો મનવો મેરો. ગુરુ પ્રતાપ સાધુની સંગત આવ્યો ભવનો હારો બાંધો રે મનવો મેરો. એક નિરંજન નામ સાથે મન બાંધો મેરો. નિરંજન નામ, જે નામ રામનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. એક નિરંજન નામ સાથે મન બાંધો મેરો. ગુરુ પ્રતાપ સાધુની સંગત તમારે આવ્યો ભવનો હારો. મન એવું છે ને કે નામરૂપી ખીલો અને સુરતાના દોયડા વગર બંધાય એમ નથી. મનને બાંધવાનું સાધન નામરૂપી ખીલો અને સુરતાની દોરી હોય તો જ બંધાય. નામરૂપી ખીલો, સુરતાની દોરી અને ગુરુ સ્વરૂપના ભાવની ગાંઠ વળી જાય ને, કોઈ દી આ મન ક્યાંય જાય જ નહીં. નિરંજન નામ સિવાય મન ક્યાંય સ્થિર થતું નથી, શાંત થતું નથી. એક નિરંજન નામ સાથે મન બાંધો મેરો. ગુરુ પ્રતાપ સાધુની સંગત અમારે આવ્યો. ગુરુની કૃપાથી સાધવાળા સાધુ પુરુષો એવા સત્સંગીઓનો અમને સંગ થયો અને એના હથવારે ભક્તિભાવ કરતા જન્મ સફળ થઈ ગયો. જન્મ સફળ થઈ ગયો. હે ભાઈઓ, કૂડ કપટમાં કોઈ ન રાસો, સતનો માર્ગ હાચો. દેહ અને ઇન્દ્રિયોના વ્યવહારો છે ને બધા કૂડ કપટ ભરેલા છે, એમાં બહુ રાસવા જેવું નથી.
એમાં બહુ આસક્તિ બાંધવા જેવું નથી. બધા વિષયોના વ્યવહારો છે એ કૂડ કપટ ભરેલા જ છે ને. એમાં સતનો માર્ગ હાચો. નામ સ્મરણ કરો ને એ સતનો માર્ગ કહેવાય. સતને માર્ગે હાલો, ધર્મને માર્ગે હાલો. પણ ધર્મને માર્ગે કેમ હાલવું ભાઈ? કેમ હાલવું? કે બસ હરદમેદમ નામ સ્મરણ કરો ને એ ધર્મને માર્ગે હાલવાની સમજણ છે. મત અટકે મેં ના પિંજર કી અબ દૂર દેશ પર જાના હૈ, યહ હરદમ મેં તાર મિલાવી અને બસ એક સોહમ સોહમ એમ ગાના હૈ. આ ધર્મને માર્ગે હાલવાની સમજણ છે. કૂડ કપટમાં કોઈ ન રાસો, સતનો માર્ગ હાચો. ગુરુગમથી જ્ઞાન કથીને હું તો નિત ગંગામાં નાયો. જે ગુરુગમ દ્રષ્ટિથી મહાપુરુષો જે જ્ઞાનની ધારા વહાવે એ જ્ઞાન ગંગાજીનો પ્રવાહ છે. ગુરુગમ લક્ષ્યથી જે કથા એ જ્ઞાન ગંગા છે. એ જ્ઞાન ગંગામાં જ આપણું મન નિર્મળ પવિત્ર થાય છે અને આપણા મનની અંદર ભજન કરવાનો ભાવ જાગૃત થાય છે. પવિત્ર થવા માટેનું મોટું સાધન સંતોની જ્ઞાન ગંગા છે, સંત સમાગમ છે. સંત સમાગમથી ખળ પુરુષો સાધુ થાય છે, પાપી પીર થાય છે અને કર્મના બંધનમાંથી મુક્તિ થાય એવો સત્સંગનો લાભ છે ભાઈ. કૂડ કપટમાં કોઈ ન રાસો, સતનો માર્ગ હાચો. ગુરુગમથી જ્ઞાન કથીને હું તો નિત ગંગામાં નાયો. ઘટ પ્રકાશ ગુરુગમલાથી 84નો છેડો. જે દેવને દૂર દેખતા હતા એનો આ નજરે ભાળ્યો છે નેડો. આપણે એમ કે રામ ક્યાં રહેતા હશે, કૃષ્ણ ક્યાં રહેતા, બ્રહ્મા ક્યાં, વિષ્ણુ ક્યાં, શિવ ક્યાં, આ ભગવાનના ધામ ક્યાં હશે? તો સંતો એમ કહે છે કે ભગવાનનું ધામ નહીં, ભગવાન જ તારામાં છે. જો મનાતું હોય, શ્રદ્ધા બેહતી હોય તો તમારામાં પ્રાણ હાલે. એ ભગવાનનો અમર લોક છે. આ અમર લોકમાં શબ્દ બ્રહ્મ રૂપે પરમાત્મા હાલ વર્તમાનમાં તારા ઘટની અંદર આત્મ સ્વરૂપે બિરાજમાન છે. આ ધ્યાન મહાપુરુષોએ બતાવ્યું. ભાણ બાપા કે મને આ ધ્યાન પ્રાપ્ત થયું એટલે ખબર પડી કે જે દેવને દૂર દૂર દેખતા હતા એનો આ નજરે ભાળ્યો નેડો. જેને આ સમજાઈ ગયું એને ભગવાનની ઓળખાણ કરવાનું ક્યાં કીધું, ક્યાં આંગળી ચીંધી, ક્યાં લક્ષ્ય બતાવ્યું? તારા ઘટમાં છે ઘનશ્યામ દેવ મોરારી, લે ખુશીને ખોઈલ કબાટ સોહમ બારી. આમાં ભરેલો અણમૂલ માલ તું થાની વેપારી, જોતો ખરો આમાં અનહદ ધ્વનિ અપાર. કાશીએ જઈને શું કરવત લ્યો, સિદ્ધને ફરો 4 ધામ. વન વન તમે કાં આખડો તમારા ઘટમાં, આતમ રામ ચેતનહારા ચેતો. આ કાશી કાયા તો આજ છે ને કાલ નથી. બધાએ આંખ ખોજ કરવાનું કીધું. નરસિંહ મહેતો પ્રગટ પિંડમાં પ્રભુને પેખે નહીં, પોગટ ફરે દૂર ભાળે. અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરી, દૃષ્ટ ભાવો કરીને હું માળા ચાલે. જો નિર્ગુણમાં તારું મન ગળે, બિન સંસારની ભ્રાંતિ ભાંગે. દાસ નરસૈયો એના ચરણમાં નમે, જ્ઞાન અને વિજ્ઞાનની જોત જાગે. હે બધાય સંતો એમ કીધું ખોજ કરવી તાઈ કરો. જે દેવને દૂર દેખતા હતા એનો અહીં હવે નજરે ભાળ્યો નેડો. નિરંજન નામ સાથે મન બાંધ્યો મેરો. અનંત કરોડ અવનીમાં આત્માને જુગતીથી જાણો. અનંત કરોડ અવનીની અંદર મનુષ્ય માત્ર, પશુ પંખી દરેકના ઘટની અંદર ચૈતનનો વિલાસ છે. ચૈતન થકી જ બધાના દેહની હસ્તી છે. આને જુગતીથી ઓળખી લ્યો. દૂધમાં ઘી છે પણ ઘી મેળવવાની જુગતી છે કેમ ન મળે?
કે પરબારો દૂધના બોગરામ પરબાર રવાયો ઊભો કરો ને માખણ નીકળે? જુગતી છે કે નથી? એમાં જામણ નાખવું પડે, જામણ નાખ્યા પછી અમુક ટાઈમ થાય પછી દહીં થઈ જાય, પછી એને વલોવે, વલોવામાં કેટલા આટા લેવા, ઠંડીનો સમય હોય ગરમીનો સમય હોય તો ઠંડુ ગરમ પાણી નાખવું પડે, વિધિવત વલોણું થાય તે માખણ નીકળે ને માખણને તાવે ત્યારે કીટનો ભાગ જુદો પડે ને ઘી મળે. જુગતી છે કે એમને મળે? જુગતી છે ને. એમ આપણા ઘટમાં આત્મા છે પણ જુગતીથી મળે. હવે જુગતી હું તો ગંગા સતીએ કીધું કે જુગતી તમે જાણી લેજો પાનબાઈ મેળવો વચનથી એક તાર, વસનરૂપી દોરમાં સુરતાન સાંધો મટે જમડાનો માર. दूध केरा मंथन से मिलता है घी जतन से, एम ध्यान की लगन से परिभ्रम ले निहारा, नजरों से देख प्यारा क्या है रूप तुम्हारा, अपना तन को भूली बाहिर क्यों फिरे गवारा. जुगती અને જુગતી વિના મુક્તિ નથી. દરેક વસ્તુની જુગતી છે. તો ભાઈ અનંત કરોડ અવનીમાં આત્માને જુગતીથી જાણો, ભ્રાતિ ભ્રમણા ભવની ભાંગે તો શિવે જીવ સમાણો. ભવો ભવથી જે જીવતપણાની દેહપણાની ભ્રાંતિ થઈ છે એ નામ સ્મરણથી ભાંગી જાય તો ખબર પડી ગઈ કે અજ્ઞાને કરીને હું જીવ છું, બાકી જ્ઞાન થાય તો મારું સ્વરૂપ શિવ છે. અજ્ઞાને કરીને હું જીવ છું, જ્ઞાન થાય તો સપનું આવ્યું એટલે હું બીજો છું, સપનું મટી જાય તો હું છું એ જ છું. બરાબર ને? આપણે સપનું આવ્યું એટલે આપણે કંઈક બીજા થઈ ગયા, જાગ્યા પછી કે હું ક્યાં ભિખારી, હું તો રાજા છું. ક્યારે? કે જાગ્યો ત્યારે. એમ જો ભજનથી ભ્રાંતિ ભાંગી જાય તો જીવ શિવ સ્વરૂપમાં સમાઈ જાય. ભ્રાતિ ભ્રમણા ભવની ભાંગે શિવે જીવ સમાણો, એક નિરંજન નામ સાથે મન બાંધ્યો, મેરો ગુરુ પ્રતાપ સાધુ કી સંગત મારે આવ્યો ભવનો આરો. આ જળ જાંજવાના એમાં કોઈ નો રાસો, સંસાર વ્યવહારના સુખી જાંજવાના જળ જેવા એમાં કોઈને તરસ છીપાણી નથી ને આપને ન છીપાય. જળ જાંજવાના કોઈ ન રાસો, જૂઠો જગત પસારો સંસારો, બાણ કહે ભગવંતને ભજીએ જેનો ત્રણ લોકમાં પસારો. ભગવંતને ભજો જેનો ત્રણ લોકમાં પ્રકાશ પડી રહ્યો છે. થોડું સૂક્ષ્મ અને કારણમાં જે પ્રકાશી રહ્યો છે, પૃથ્વી આકાશ ને અંતરિક્ષમાં જે પ્રકાશી રહ્યો છે એ ભગવંતને કે ભાઈ ભજી લ્યો નહીં, તમારું કામ થઈ જાય. જો તમે નામરૂપી ધણીનો પાઠ માંડો તો તમારા દ્વારે પરમાત્મા આવીને બેહી જાય પાઠે. પણ પાઠ માંડી તો નકળંગ આવે ને બાપુ. પાઠ માંડવો પડે. ભજન સમરણ કરો ને એ ધણીના નામનો પાઠ છે. આ પાઠ મંડાઈ જાય કામ થઈ જાય તો પ્રભુ આપણે આંગણે આવી જાય ને કામ થઈ જાય ને દર્શન કરી લેવાય. બીજું શું હોય? પછી બીજું શું હોય? બરાબર. આજ પીર રામદે પાટે પધાર્યા, સેવા બંદગી કરું તારી. ભવસાગરથી ઉડતા તાર્યા, નાથ પકડ લિયો બાઈ મારી. આજ પીર રામદે પાટે પધાર્યા. સુરજન મુનિવર સમરે તમને, ગોપી મંગળ ગાય તારા. સુરજન મુનિવર સમરે તમને, ગોપી મંગળ ગાય તારા. બડા જોગેશ્વર બડા તપેશ્વર,
તું ही जपे दादा नाम तारो आज पीर राम दे पाटे पधार्या दाई दसी ने तमे राक्षस मार्यो बाळराय नो हाथ धरी बाळराय नो हाथ धरी दाणीगर थईने दाण सुकाव्या दाणीगर थईने दाण सुकाव्या अति मिसरी एनु लूण करी अति मिसरी एनु लूण करी आज पीर राम दे पाटे पधार्या सेवा बंदगी करूं तारी बहुसागर थी बुडता तार्या नाथ पकड़ लियो बाई मारी आज पीर राम दे पाटे पधार्या दोरे घोड़े धरणी धर चढ़िया वनमा वाणिया निवार करी दोड़े घोड़े धरणी धर चढ़िया वनमा वाणिया निवार करी मारी सोर माल वाली ने लाव्या मारी सोर माल वाली ने लाव्या वाणिया ने सजीवन करी वाणिया ने सजीवन करी आज पीर राम दे पाटे पधार्या बेनी रे ज्ञाता वीर ने वधावा साथे नाने बाळ लाव्या साथे नाने बाळ लाव्या मुओ कुंवारियो कीधो सजीवन मुओ कुंवारियो कीधो सजीवन स्वर्ग माथी लीधो बोलावी स्वर्ग माथी लीधो बोलावी आज पीर राम दे पाटे पधार्या सेवा बंदगी करूं तारी बहुसागर थी बुडता तारा नाथ पकड़ लियो बाई मारी आज पीर राम दे पाटे पधार्या अमे तो अविगुण अनेक कर्या छे मैं पेरो दादा बानो तारो मैं पेरो दादा बानो तारो गरीब थई गुण गावे ज्ञानी दास गरीब थई गुण गावे ज्ञानी दास तारो सेवक क्याय नहीं सानो तारो सेवक क्याय नहीं सानो आज पीर राम दे पाटे पधार्या धन्य धन्य हो ने जादारे धन्य हो पर सादारी धन्य हो पर सादारी खीम बाण त्रिकम खान खीम बाण त्रिकम खान रविशो मोरारी रविशो मोरारी धन्य धन्य हो ने जादारे
एक पल में जमियस माना किरण वाला किरतारा किरण वाला किरतारा जल ने थल पवन पाणी जल ने थल पवन पाणी ओहंग सोहमय अवतारा ओहंग सोहमय अवतारा धन्य धन्य ने जादारे धन्य परसादारी खीम बाण त्रिकम खान रवि सो मोरारी धन्य धन्य ने जादारे आद्य शक्तिए ब्रह्म उपजायो निपाया नर ने नारी निपाया नर ने नारी जुग जमावी फल रचाया जुग जमावी फल रचाया उनर कोट जारी उनर कोट जारी धन्य धन्य ने जाधारे धन्य परसादारी खीम ने बाण त्रिकम खान रवि सो मोरारी धन्य धन्य ने जादारे पोकरण गढ़ थी पीर पधार्या सापर शहर सुधारी सापुर शहर सुधारी डंको आवी चित्रोड़ दीदो डंको आवी चित्रोड़ दीदो त्रिकमली धातारी त्रिकमली धातारी धन्य धन्य ने जादारे धन्य परसादारी खीम बाण त्रिकम खान रवि सो मोरारी धन्य धन्य ने जादारे गाम रंग पर पीर रामगर दादा सवगण ने सुधारी दादा सवगण ने सुधारी अंग्रेजों ने परसों दीदो अंग्रेजों ने परसों दीदो बारे सो बाबारी बारे सो बाबारी धन्य धन्य ने जादारे भीम साहेब जीवन ने बेटा अकलदास उगारी अकलदास उगारी भीम साहेब जीवन ने बेटा अकलदास उगारी बालक साहेब ने बोल दीदो बालक साहेब ने बोल दीदो गुरु मल्या गिरनारी
ગુરુ મળ્યા ગિરનારી ધન્ય ધન્ય ને જાધારે ધન્ય પર સાધારી ખીમ બાણ ત્રિકમ ખાન રવિશો મોરારી ધન્ય ધન્ય ને જાધારે સમરે દાસ અર્જણ ખાન સાહેબ ને આરતી ઉતારી આરતી ઉતારી હેમ ખેમ પ્રેમ અંસા હેમ ખેમ પ્રેમ અંસા મુક્તિ અમારી વાલા મુક્તિ અમારી ધન્ય ધન્ય ને જાધારે ધન્ય પર સાધારી ખીમ બાણ ત્રિકમ ખાન રવિશો મોરારી ધન્ય ધન્ય ને જાધારે સદગુરુ